શહેરમાં દિવસે ને દિવસે વિકટબનતી ટ્રાફિકની સમસ્યાનો કોઈ ઉકેલ ટ્રાફિક પોલીસ પાસે નથી। શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ પર મંગળવારે સાંજે લાંબો ટ્રાફિક જામ સર્જાયો। શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા હવે વિકટ બની રહી છે। શહેર ટ્રાફિક પોલીસ શહેરમાં ટ્રાફિક નિયમન જાળવવામાં સદંતર નિષ્ફળ જોવા મળી રહી છે। શહેર ટ્રાફિક પોલીસ માત્ર શહેરમાં 24 કલાક ટ્રાફિક સિગ્નલો ચાલુ રાખીને નિશ્ચિંત બની ગઈ છે, જેના કારણે હવે શહેરમાં અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો, ટ્રાફિકને કારણે અકસ્માતના બનાવો વધી ગયા છે। ત્યારે મંગળવારે રાત્રે 9 વાગ્યાથી શહેરના અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ ઉપર 1.5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં લોકો લાંબા ટ્રાફિક જામમાં ફસાયા હતા અને એક તરફ શહેરના કલાદર્શન મેદાનમાં તિબેટિયન માર્કેટ ખાતે લોકો રાત્રે ખરીદી કરવા માટે આવતા હોય છે। તદુપરાંત નવલખી મેદાનમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન હોવાથી અહીં વાહનોની અવરજવર, આડેધડ વાહન પાર્કિંગને કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે મંગળવારે રાત્રે અહીં લાંબા ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી। આ સમગ્ર મામલે ટ્રાફિક પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા અહીં ટ્રાફિક જામ હળવો કરી નિયમિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે।